મિત્રો હવે આપણે આવી ગયા છે પકોડા ધામે ખોડિયાર માતાના ધામે। તો અહીંયા જોઈ શકો છો તમે, આપણે અહીંયા ગાડી પાર્કિંગમાં કરી દીધી છે અને હવે આપણે જવા મિત્રો આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આપણે આવી ગયા છે મોગલધામ ખોડિયાર માતાના મંદિરે મિત્રો આપણે આવી ગયા છે મોગલધામ। હવે તમને અહીંયાનો નજારો બતાવવાનો છે, મંદિરના લાઈવ દર્શન પણ કરાવવાનો છું। તો વિડીયોમાં અંત સુધી રહેજો મિત્રો વિડીયોને પૂરો જોજો મિત્રો ચાલો હવે આપણે આગળ વિદેશ મંદિરની તરફ અને મંદિરનો નજારો તમને બતાવવાનો છે। તો આ છે પ્રસાદની દુકાનો। મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ઘણી બધી નારિયેળ પ્રસાદની દુકાનો લાગેલી છે। તો મિત્રો તમારે અહીંયાથી પ્રસાદ લઈ લેવાનો છે મિત્રો, અને મિત્રો અંદરની તરફ જવાનું છે। તમે જોઈ શકો છો કે અહીંયા મોટું બોર્ડ લગાવવામાં આવ્યું છે મોગલધામ। અને મિત્રો આપણે અહીંયાથી આગળ જઈશું, ગેટની બાજુમાં અહીંયા સિફેર વધેરવાની જગ્યા મળી જશે તમને। તમે બતાવવાનો છું કે અહીંયા સિફેર વધેરવાની જગ્યા છે આ બાજુ, અને મિત્રો આપણે અહીંયા સિફેર વધેરવાનું રહેશે। અને આપણે હવે અંદરની તરફ જઈશું, અને અહીંયા બોર્ડ લગાવવામાં આવેલું છે કે અહીંયા કોઈએ ટૂંકા વસ્ત્ર પહેરીને આવવું નહીં મંદિરમાં, અને અહીંયા મોટા અક્ષરમાં લખેલું છે માં। અને આ કંઈક ગેટનો નજારો તમને આવી રીતે જોવા મળશે મિત્રો। છે પકોડા મોગલધામ ખોડિયાર માતાનું મંદિર। તો મિત્રો હવે આપણે ગેટથી અંદર જવાના છે દર્શન કરવા માટે મિત્રો, અને અહીંયાનો નજારો તમને કેવો છે તે પણ બતાવવાના છે મીડિયાના માધ્યમથી મિત્રો। અને ખોડિયાર માતાના લાઈવ દર્શન પણ કરાવવાના છે વિડીયોના માધ્યમથી। તમે જોઈ શકો છો કે અહીંયા કેટલો સુંદર નજારો છે, અને અહીંયા ઘણા બધા ફોટા પણ ચડાવવામાં આવ્યા છે। નાના બાળકોના માનતા રાખેલી હોય તેમને અહીંયા ઘણા બધા ફોટા ચડાવવામાં આવેલા છે। તમે જોઈ શકો છો મિત્રો કે કેટલા બધા ફોટા અહીંયા છે। અને અહીંયા મિત્રો તમને ખોડિયાર માતાના લાઈવ દર્શન કરાવવાના છે મિત્રો। અહીંયા અંદરથી વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે મિત્રો, પણ અહીંયાથી આપણે તમને બતાવવાના છે, લાઈવ દર્શન કરાવવાના છે મિત્રો। તો મિત્રો અહીંયા સંઘી મોગલધામ, તો અહીંયા મિત્રો હવનકુંડ આવેલો છે મિત્રો। અહીંયા હવન બાળવામાં આવે છે મિત્રો, અને તમને ત્યાં દર્શન ના થયા હોય તો તમે અહીંયા દર્શન કરી શકો છો મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા તમે દર્શન કરી શકો છો ખોડિયાર માતાના। મિત્રો તમને વિડીયોમાં પૂરો અંત સુધી જોયું, તમને અહીંયા વિડીયોમાં ઘણું બધું બતાવવાના છીએ અમે વિડીયોના માધ્યમથી મિત્રો। અહીંયા ભક્તો બધાએ દર્શન કરવા માટે આવે છે, અને મિત્રો ધજાઓ લઈને આવે છે। તો મિત્રો ધજાઓ બધી અહીંયા મૂકવામાં આવે છે। તમે જોઈ શકો છો કે અહીંયા ધજાઓનું કેટલી બધી છે, અહીંયા ગાડો ભરીને ધજાઓ મૂકી રાખવામાં આવે છે। આ વડે લટકાવવામાં પણ આવે છે મિત્રો બીજી બધી। અને મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કેટલો સુંદર નજારો છે। અહીંયા બાઈએ બેસવા માટેનો અહીંયા માકડા પણ ઘણા બધા લગાવવામાં આવેલા છે મિત્રો। તમે જોઈ શકો છો કે આ બાજુ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમે આવો ત્યારે તમારે અહીંયા ભોજન કરવા માટે આવવાનું રહેશે મિત્રો। મોગલધામમાં ભોજન કરવાની પણ સુવિધા છે મિત્રો। તો તમારે આવો ત્યારે આ બાજુ જ આવી જવાનું ભોજન કરવા માટે મિત્રો। તમે જોઈ શકો છો કે અહીંયા કેટલી સુંદર જગ્યા છે। અહીંયા ઘણી બધી જગ્યા ખુલ્લી જ છે, તમને ફરવા માટે પણ મજા આવશે મિત્રો। તો મિત્રો હવે આપણે જવાના છે ઉપર, આ ટેકરા ઉપર ખોડિયાર માતાનું મંદિર છે, ત્યાં આપણે દર્શન કરવા માટે જવાના છે મિત્રો। તો મિત્રો અહીંયાથી આપણે ચાલતા જવાનું છે, અને રસ્તામાં મંદિર આવે છે મિત્રો। અહીંયાથી મિત્રો દર્શન કરીને આપણે
ઉપર ચડવાનું રહેશે મિત્રો. થોડા પગથિયાં ચડવાના થશે મિત્રો અને ત્યારબાદ આ મંદિર આવે છે મિત્રો. તો અહીંયા આપણે દર્શન કરવા જવાના છે મિત્રો. તો મિત્રો જોઈ શકો છો કે આપણે ઉપર આવી ગયા છે મિત્રો અને ઉપરથી તમને કંઈક રીતે મંદિરનો નજારો જોવા માટે મળશે મિત્રો. તો મિત્રો હવે આપણે અહીંયાથી જઈશું. તો મિત્રો આ મંદિરની પાછળનો સાઈડનો વિડીયો છે મિત્રો. તમે જોઈ શકો છો કે મિત્રો તમારે અહીંયાના દર્શન કરવા હોય તો મિત્રો તમારે જાતે જ આવવું પડશે મંદિર ઉપર દર્શન કરવા માટે મિત્રો. કેમ કે અહીંયા વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે, એટલા માટે અહીંયામાં તમને લાઈવ વિડીયોમાં દર્શન કરાવી શકું નહીં. અને મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કેટલો સુંદર નજારો છે ડુંગર પરથી તમને જોવા માટે મળે છે મિત્રો. અને અહીંયા તમે મિત્રો જેટલા પણ પથ્થરના તમે ઢગલા માલનું ઘર બનાવશો એટલા માલનું તમારું ઘરનું સપનું પૂરું થશે તેવું કહેવામાં આવે છે મિત્રો. તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો મિત્રો કોમેન્ટમાં જય માતાજી લખી દેજો મિત્રો. આપણે વિડીયો પૂરો કરે છે મિત્રો. તો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટમાં સબસ્ક્રાઈબ કરી આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી તો નવા વિડીયો ચેનલ મિત્રો કોમેન્ટમાં જય પરિવારમાં લખી દેજો મિત્રો. જય માતાજી મિત્રો.